હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. આજે આપણે પેનલ પ્લાઝોનું કટિંગ કરતા શીખીશું, એટલે કે કલીવાળા પ્લાઝોનું કટિંગ કરતા શીખીશું. હવે કલીવાળો જ્યારે પ્લાઝો કટિંગ કરવું હોય એટલે આપણે સૌથી પહેલાં ડાયરેક્ટ આપણે કાપડ ઉપર કટિંગ નથી કરવાનું. એના માટે કાં તો તમે પેપર પણ લઈ શકો છો કે પછી કોઈ રફ કાપડ પડી હોય તો એના ઉપર પણ આપણે કટિંગ કરીને સૌથી પહેલાં એના માટે આપણે ફરમો તૈયાર કરવાનો. તો આજે હું અહીંયા પેપર ઉપર કટિંગ કરું છું અને બતાવું છું કે કઈ રીતે આપણે કટિંગ કરવાનું છે. તો ચાલો આપણે પહેલાં શરૂઆત કરીએ. હવે આ રીતે મેં પેપર લઈ લીધું છે. હવે આની અંદર જ આપણે પહેલાં ફરમો તૈયાર કરી દેવાનો અને પછી જે મેઇન કાપડ જે આપણું છે એના ઉપર કટિંગ કરવાનું. બીજું કે આપણે કેટલું કાપડ જોઈશે. હું અહીંયા 16 કલીનો પ્લાઝો કટિંગ કરું છું, તો 16 કલી માટે મેં 4 મીટર કાપડ લીધું છે. હવે ધારો કે તમારે ઓછું કાપડ હોય તો ચાલે, પણ થોડોક તમારો ઘેર ઓછો થાય, એટલે કલી કેટલી કાપવી છે એ તમારા ઉપર આધાર છે. હવે આટલું થઈ જાય. હવે માપ કેટલું જોઈશે તો સૌથી પહેલાં આપણે માપ જોવાનું. તો માપ એક કમરનું માપ લેવાનું, બીજું સીટનું માપ લેવાનું, ત્રીજું થાઈનું માપ લેવાનું. અને અહીંયા જે ઘેર છે એ કેટલા મીટર ઘેર લઈએ છીએ, કાપડ લઈએ છીએ એના ઉપરથી આપણે અહીંયા નક્કી કરવાનું છે. તો સૌથી પહેલાં ધારો કે હવે આ રીતે આપણે પેપર લઈ લેવાનું કે તમે કાપડ જે લો એ. તો આ જે પટ્ટી મૂકવાની આ રીતે, આવી રીતે આ રીતે પટ્ટી મૂકવાની અને આ પટ્ટીને આપણે આ રીતે આવી રીતે રાખી અને સેન્ટર અહીંયા આવી રીતે કરી અને આપણે એક પહેલાં સીધી લીટી દોરી દેવાની આ રીતે. આવી રીતે એક સીધી લીટી દોરી દેવાની. સૌથી પહેલાં અહીંયા આપણે ઘેર ડિસાઈડ કરવાનું છે. તો જેટલું પણ આપણી જોડે કાપડ હોય એને પહેલાં ઇંચ, 1 મીટરમાં આપણે 39 ઇંચ કાપડ હોય તો જેટલા મીટર છે એને એટલા વડે આપણે ગુણાકાર કરવાનો. હવે મારે 4 મીટર કાપડ છે તો મેં 39 ગુણ્યા 4 કરું. 39 ગુણ્યા 4 કરીએ તો આપણે 156 ઇંચ આપણે થાય અહીંયા. તો 156 જે ઇંચ છે એને આપણે જેટલી પણ કલી કરવાની છે એટલા વડે આપણે ભાગાકાર કરવાનો. તો 156 ભાગ્યા 16, મારે 16 કલી કરવાની છે એટલે 16 વડે ભાગાવાનો, એટલે આપણે કેટલા આવે 9.75. આ 9.75 જે એક કલીનું આપણે આવે. હવે આ 9.75માં 1 ઉમેરી દેવાનું તો 10.75. એક એટલા માટે ઉમેરવાનું કે બે બાજુ આપણે સિલાઈનું માર્જિન. તો અહીંયા આપણે જે આ 10.75 આવ્યા એને 2 ભાગમાં આપણે લેવાનું છે. તો અડધું આ બાજુ અને અડધું આ બાજુ. તો આ 10.75 ને પણ પાછા આપણે 2 ભાગીએ તો એનો જે હાફ થતા હોય એ આપણે લેવાનું. તે 5.3 આવે. તો એ 5.3 છે. તો અહીંયા આપણે આ રીતે મૂકવાનું 5.25. 5.3 એટલે આ 3 ટપકાએ જોઈ લેવાના. તો આ રીતે આપણે અહીંયા એક નિશાન અહીંયા કરવાનું અને એક અહીંયા આ રીતે 5.3 આવી રીતે. આ આપણો થયો ઘેર. આવી રીતે એક પહેલાં આપણે આવી રીતે લીટી દોરવાની. તો આ આપણે ઘેર થયો. હવે અહીંયા ઉપર હવે આપણે જે કલી પ્લાઝોનું કટિંગ કરીએ છીએ એ અહીંથી આટલા સુધી થોડો ફિટ રહેશે અને પછી ઘેર આપણે આવશે. અહીં ઉપરથી જ આપણે એકદમ ખુલ્લો ઘેર નથી કરતા. એટલે સૌથી પહેલાં આપણે શું કરવાનું કે પહેલાં તો આપણે અહીંથી માપવાની આવી રીતે આપણે પહેલાં સીટનું માપ લેવાનું. તો જો તમારે સૌથી પહેલાં સીટ તમારી હાઇટ ઉપર આધાર છે. તો મિનિમમ આપણે મીડિયમ સાઇઝ હોય તો 8.5 ઉપર આપણે માર્કિંગ કરવાના ક્રોચ એરિયાને સીટનું માપ છે. અને થોડી હાઇટ વધારે હોય તો 8.5 અને 9.5 ઉપર લેવાનું. મિનિમમ 8.5 ઉપર લઈ લેવાનું અને થોડી શોર્ટ હોય તો 8 ઉપર પણ લઈ શકો છો. અહીંયા હું 8.5 ઉપર સીટનું માપ કરું છું. ત્યાર પછી થાઈ
થાઈનું માપ લગભગ 70 ઉપર જ આવતું હોય છે, પણ હાઇટ ઉપર પણ આધાર છે. થોડી ઓછી હાઇટ હોય તો 16 ઉપર પણ આપણે લઈ શકીએ છીએ. અહીંયા હું 16.5 ઉપર લઉં છું. તો આ રીતે અહીંયા આપણે સીટનું માપ લેવાનું અને અહીંયા થાઈનું માપ લેવાનું. હવે આટલું માપ લીધા પછી અહીંયા આપણે કમર જોઈશું. તો કમર છે 38. હવે કમર છે 38, એના આપણે જે 5 પ્લસ કરવાનું. આપણી આ બોડી ઉપરથી માપ લીધેલી કમર છે એટલે એમાં 5 ઇંચ પ્લસ કરવાનું, એટલે આપણે થાય 43. હવે જેટલી પણ કમર છે એના આપણે જેટલી કલી લેતા હોય એના જોડે ભાગાકાર કરવાનો, એટલે 43 થાય. તો એને 16 કલી લઈએ છીએ તો 16 વડે આપણે ભાગાકાર કરીએ તો 2.6. તો આ 2.6 જે અહીંયા આવે છે (43 ભાગ્યા 16) તો 2.6 આવ્યું. તો આ જે 2.6 છે એને પણ આપણે હાફ કરવાનું. આ બંને થઈને આપણે 2.6 થવું જોઈએ. તો આ 2 અને 6 એટલે 2.5માં અહીંયા 2.75 આપણે લઈ લો, 1 પોઈન્ટ વધારે થાય, બરાબર. તો અહીંયા આપણે આવી રીતે માપી લેવાનું, એ અહીંયા આ રીતે, અને એક નિશાન અહીંયા કરવાનું અને આ રીતે એક નિશાન અહીંયા કરવાનું, આવી રીતે. તો અહીંયા આ રીતે તમે માપી લો એટલે આ આપણે 2.6. તો આ રીતે 2.6 થાય. જેટલી પણ આપણે કમર હોય એમાં 5 ઇંચ લૂઝિંગ ઉમેરવાનું અને જે કલી લેતા હોય એના આપણે ભાગાકાર કરવાનો. હવે અહીંયા આપણે સીટનું માપ લીધું છે અહીંયા. તો જેટલી પણ આપણે સીટ છે એમાં અહીંયા મારી 44 સીટ છે, એમાં મેં 2 ઇંચ લૂઝિંગ ઉમેર્યું છે. તો 2 ઇંચ લૂઝિંગ ઉમેર્યું છે તો 46 થાય. હવે એ 46ને પણ આપણે જેટલી પણ કલી લેતા હોઈએ તો આપણે 16 કલી લઈએ છીએ તો એના જોડે આપણે 16 વડે ભાગવાના. તો 44માં 2 ઉમેરીએ એટલે 46 થાય અને એને 16 વડે આપણે ભાગીએ તો 2.8. 2.8 એટલે આ 5, 6, 7 ને 8 એટલે 3માં 1 પોઈન્ટ જ ખાલી ઓછો થાય, એટલે આપણે 1.5 ઇંચ લઈ લેવાનું. 1 પોઈન્ટમાં કંઈ પેલું એ ના થઈ જાય. તો 1.5 ઇંચ અહીંયા 3 ઇંચ જ લઈ લેવાનું અને અહીંયા એટલે આ બે થઈને આપણે 3 ઇંચ અહીંયા થવું જોઈએ. એટલે આ બાજુ 1.5 ને આ બાજુ 1.5. હવે અહીંયા થાઈ જે છે તો થાઈને આપણે શું કરવાનું કે જેટલી પણ તમે થાઈનું માપ લીધું હોય એમાં પણ 2 ઇંચ મેં લૂઝિંગ ઉમેર્યું છે. તો તમે બોડીના માપ ઉપરથી લેવાનું ને એમાંય થોડું લૂઝ રાખવું તમે રાખી શકો છો. તો એ 30 થાઈ છે, એમાં મેં 2 ઉમેરે એટલે 32 થાય. હવે જે 32 થાય છે તો આપણે અહીંયા થાઈથી આપણો જે આ ક્રોચ એરિયા આપણે જે છે ભાગ અલગ થવાનો છે. અહીંયા સુધી આપણે ભેગો રહેશે ને અહીંયાથી એક પગ આ બાજુ ને એક પગ આ બાજુ, એમ 2 આખો ઘેર આપણે અહીં થાઈથી આપણે અલગ થશે. તો અહીંયા આપણે 16 નહીં ભાગાકાર કરવાના, જેટલી પણ કલી છે એને અડધા કરવાના. તો આપણે 16 કલી છે તો 8 કરવાના. તો આ એક ભાગમાં 8 કલી આવે તો બીજા ભાગમાં એક પગમાં 8 કલી આવે. તો એક પગનું જ માપ લેવાનું છે અહીંયા આપણે. તો જેટલી પણ મારે અહીંયા 32 થાય છે એમાં એના આપણે 8 વડે ભાગવાના. તો કેટલા થાય? 4 થાય. તો હવે 2 આ બાજુ લેવાના અને 2 આ બાજુ, એટલે આ રીતે આપણે 4 થઈ જાય. ફરીથી થાઈમાં આપણે શું કરવાનું કે એક કલીનું એક પગમાં આપણે 8 કલી આવે કે આ અહીંથી આપણે 2 અલગ અલગ પગનું માપ થશે. તો શું કરવાનું કે એક પગમાં આપણે 8 કલી આવે છે તો 8 વડે થાઈનો ભાગાકાર કરવાનો. એટલે 32 મારી થાય છે તો એને આપણે 8 ભાગીએ તો 4 આવે. તો 2 અહીંયા અને 2 અહીંયા એમ કરીને આ લીટીથી વચ્ચે રાખી અને આપણે આ રીતે થાઈનું માપ લઈ લેવાનું. આટલું થઈ જાય હવે આપણે અહીંથી નિશાન કરવાનું. એ આ નિશાન યાદ રાખવાનું અહીંયા અને એ અહીંયા પણ મેં આ રીતે નિશાનને આ રીતે હવે આ રીતે આપણે પટ્ટી લેવાની છે આવી, અને આ રીતે આપણે આ પટ્ટીથી આપણે માપવાનું છે. ત્રણેય નિશાનને આ રીતે સેટ કરી દેવાના
અને હવે બાકીનું જે અહીંથી આપણે જે આ માપ લેવાનું છે, હવે અહીંયાથી આપણે લંબાઈ માપી નથી, એટલે આટલું આ માપ થઈ જાવે લંબાઈ. તો લંબાઈ મારી છે 36. તો 36 લંબાઈ છે, પણ એની અંદર મેં 2 ઇંચ વધારે ઉમેરું છું. એ છેલ્લે આપણે પાછળથી આપણે એને સેટ કરવાનું. ઘણી વખતે આપણે કેટલું કે માપ કંઈ અલગ થઈ જાય. વત્તા બીજું કે અહીંયા મારે નેફો એક 1.25 ઇંચનો રાખવાનો છે આ રીતે. તો એ 1.25 ઇંચનો નેફો બાદ કરી અને લંબાઈ માપવાની છે. તો લંબાઈ 36 છે, પણ 2 ઇંચ હું વધારે લઈશ, એટલે અહીંયા 38 ઉપર હું માર્કિંગ કરું છું આ રીતે. અને અહીંયા પહેલાં આ રીતે આવી રીતે કરી દો. હવે અહીંયા આપણે જે પહેલાં માપ્યું હતું એ આવી રીતે 5.3 એટલે 5.25 અહીંયા આપણે આ રીતે માપી દો. આ રીતે આ રીતે. અને આ જે માપ છે અહીંયા આ જે માપ છે અહીંથી તે એ અહીંયા આ રીતે અહીંયા ફૂટ પરથી માપવાનું, ઉપર પહેલાં બેક કરવાથી જ માપવાનું આપણે. એટલે અને અહીંયા પણ આ રીતે આવી રીતે. હવે આ થઈ ગઈ આપણી કલી. હવે આ જે કલી છે એ આપણે 16 કલીઓ છે, તો એમાંથી 4 કલી બાદ કરી દેવાની છે. 4 કલીમાં આપણે ક્રોચ એરિયા કરવાનો છે, બાકીની 16 આપણે આ રીતે કરવાની છે. તો શું કરીશું, પહેલાં ક્રોચ એરિયા આપણે કઈ રીતે કરવાનો, તો જેટલી પણ આપણે સીટ છે 44, એમાં 2 ઉમેરે છે, એટલે 46 સીટ છે આપણી. જેટલી પણ સીટ છે એનો ચોથો ભાગ, એટલે 44 સીટ છે, તો એનો ચોથો ભાગ થાય 11. તો અહીંયા 11 વત્તા આપણે અહીંયા 2.5 ઇંચ વધારે લઈ લેવાનું. તો 13.5 ઉપર અહીંયા માર્કિંગ કરવાનું. કેમ કે અહીંયા આપણે આ ક્રોચ એરિયા લઈએ છીએ, આપણે આમની અંદર આ પાછળનો જે ભાગ છે કલીઓમાં એ ઉપરથી ઊંચો નથી હોતો, અને એના કારણે આપણે નીચેનો ભાગ છે થોડો આપણે ડાઉન રાખવાનો છે. તો એટલા માટે અહીંયા આપણે 2.5 ઇંચ અહીંયા ઉમેરીએ છીએ. હવે અહીંયા બીજું કે અહીંથી આપણે 2.5 ઇંચ ઉપર માર્કિંગ કરવાનું, આ રીતે 2.5 ઇંચ ઉપર. હવે અહીંયા તમે જોઈ લો આ કેટલું છે, અહીંયા 1.5 ઇંચ. તો અહીંયા પણ 1.5 ઇંચ રાખો આવી રીતે, અને આ રીતે સીધું નિશાન કરી દો આવી રીતે. અને આ રીતે એક પહેલાં આવી રીતે અને અહીંયા આપણે અહીંયા પણ આ રીતે 1.5 ઇંચ ઉમેરી અને આપણે અહીંયા આ રીતે અહીંયા આવી રીતે માર્કિંગ કરી દેવાનું. આ આપણો પાછળના ભાગનો ક્રોચ એરિયા. હવે અહીંથી આ લીટીથી અહીંથી 1.25 ઇંચ જેટલું આપણે લઈ શકીએ છીએ. અહીંયા હું 1.25 ઇંચ લઉં છું. આ રીતે 1.25 ઇંચ ઉપર આપણે એક બીજું નિશાન કરવાનું, જે ફ્રન્ટ ભાગનો આપણે ક્રોચ એરિયા કરવાનો આ રીતે. અને એક બીજું નિશાન આપણે આ રીતે કરી દેવાનું. તો આ ભાગ છે એ ફ્રન્ટ એરિયાનો છે, અને આ છે પાછળના ભાગનો. હવે આ નિશાનથી અહીંયા આપણે આવી રીતે આપણે આ રીતે મૂકવાનું. આ નિશાનથી તે અહીંયા આપણે જેટલા સેટ થતું હોય એ રીતે આપણે માર્કિંગ કરી અને આ રીતે પટ્ટી રાખવાની, અને આપણે દોરી દેવાનું આવી રીતે.
આવી રીતે સેટ કરવાનું કે કેટલા ઉપર આપણે આવે છે. અને આ બીજું નિશાન છે એને પણ આપણે આવી રીતે કરી દેવાનું. તો આ છે આપણો પાછળનો ભાગ અને આ છે આગળનો ભાગ. તો સૌથી પહેલાં આપણે કટિંગ કરી દઈશું. અહીંયા પહેલાં આ ભાગનું આપણે કરી દેવાનું. હવે આ એક ભાગ છે આ રીતે કાઢી દો. આ જે આપણે 4 કલી અલગથી કટિંગ કરવાની છે, આપણે ક્રોચ એરિયાવાળી એ અલગ રાખવાની. અને અહીંયા આપણે આવી રીતે રાખી અને આપણે આ જે કલીવાળો ભાગ છે એ આપણે કટિંગ કરી દેવાનો. આપણે 16 કલી અને 4 કલી બહાર કાઢો એટલે 12 કલી આપણે આ કાપવાની છે અને 4 કલી આ કટિંગ કરવાની છે. અને આ જે આપણે આ ભાગ જે આપણે આમાં કર્યો એ જ્યારે આપણે કલીનું આપણે કાપડ ઉપર કટિંગ કર્યા પછી છેલ્લે આપણે કટિંગ કરી દેવાનું આ રીતે. એટલે આવી 4 કલી કટિંગ કરવાની અને આવી 12 કલી કટિંગ કરવાની. હવે આપણે ફેબ્રિક ઉપર કટિંગ કરીશું. હવે આ રીતે જે પણ આપણે કાપડ ઉપર કટિંગ કરવાનું છે એ મારું 4 મીટર કાપડ છે એટલે મેં 1 મીટરના આવી રીતે 4 પીસ કટિંગ કરી દીધા છે કે જેથી કટિંગ કરવામાં સહેલાઈ પડે. હવે પહેલાં જે આપણે 4 કલી જે કટિંગ કરવાની છે એનું પહેલાં આપણે આ રીતે કટિંગ કરીશું. એટલે મેં આ રીતે જો વાળી દીધું છે. હવે આને આવે આ રીતે ફરીથી ફોલ્ડ કરી દેવાનું આવી રીતે. અને આ રીતે આ 4 કલી થઈ જાય. આ 4 ભાગ છે 1 2 અને આ 2 એટલે 4. એટલે આપણે આમાંથી 4 કલી કટિંગ કરવાની છે. તો આ રીતે આપણે પહેલાં 4 કલી કટિંગ કરી દેવાની. અહીંયા પહેલાં આપણે પિન મારી દેવાની એટલે ખસી ના જાય. આ રીતે પહેલાં કરી અને 4 કલી કટિંગ કરી દેવાની.
હવે આ જે બીજી છે એમાંથી આપણે 12 કલી કરવાની હતી. મેં આ 3 ભાગ એવા લઈ લીધા છે. જે આ રીતે કરે છે તેમાંથી 12 કલી આપણે નીકળી જાય છે. આપણે ગણી દેવાના એટલે 12 કલી મારી કમ્પ્લીટ થઈ જાય છે. તો એમાં આ રીતે પહેલાં આપણે માર્કિંગ જ કરી દો એટલે કટિંગ કરવામાં આપણને ઇઝી પડી જાય. હવે આ આપણે 12 કલી છે એમાં 6 કલી અલગ અને 6 કલી અલગ એ રીતે જોઈન્ટ કરવાની. બેન તે એક સાથે પૂરેપૂરી જોઈન્ટ નથી કરવાની. એક ભાગની 6 કલી કાઢવાની અને બીજા ભાગની 6 કલી કાઢવાની. એ રીતે જોઈન્ટ અલગ અલગ કરી દેવાની. ત્યાર પછી આ જે આપણે આ ક્રોચ એરિયા છે એ પછી એ કલી પછી આપણે જે 6 કલી આપણી જોઈન્ટ થઈ જાય અને પછી આપણે આને કરી એમાં 2 કલી આ બાજુ લેવાની, 2 કલી એ રીતે જોઈન્ટ આપણે કરવાની છે. તો આ રીતે પેનલ પ્લાઝોનું કટિંગ આપણે કરી શકાય.